તો હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ। તો સૌથી પહેલાં તો બધાને જય માતાજી અને બધાને જય શ્રી કૃષ્ણ। તો આપણે આજે વ્લોગ ચાલુ કરીશું આપણા ખેતરમાંથી, કેમ કે આપણે અત્યારે બહાર જવાનું છે થોડી વાર પછી, અડધા કલાક પછી। તો ચાલો પહેલાં આપણે જે ખેતરનું કામ છે એ થોડું ઘણું પતાવી દઈએ પહેલાં। તો આપણે જે ગઈકાલે થુઈરા જોડા છે જો તમે, તો વરસાદનું કાશ જેવું ગયું જો ચોમાસાનું, ને ખરેખર હજુ તો 2 જ વરસાદ થયા તો આવું ગયું તો સારું અત્યારે। ને પછી અમુક તમને વહેલા દેખાડું ચેક કરીને આમ। તો આ જે અંદર વેલો ઉગે છે એ છે આપણા દેશી ભાષામાં જે કંકોડા કહેનો, એટલે કે તમને તો ખબર જ હશે કંકોડા કોને કહે। તો આર્યા અમુક વસ્તુ છે એ સિઝન પ્રમાણે, એટલે કે ચોમાસું તો ચોમાસામાં કંકોડાનો વેલો ઉગે તો ચોમાસામાં કંકોડાનું શાકભાજી ઉગતી હોય છે એક જાતની। તો ચોમાસામાં ખેતરમાં ઉગતી શાકભાજી એટલે કે જે ઝાડુ પર ઉગે, મેં કહી દઉં કે અમારા ખેતરમાં કઈ છે તો એક તો કંકોડાના વેલા છે, પછી ફોજ કે દેશી ભાષામાં એના વેલા છે, પછી એક ખીલુડી આવે ખીલુડીના વિડીયો પેલા વેલા છે, ઘણું બધું એવું આવેલું છે। એટલે ચોમાસામાં એવી ઘણી બધી તમને ફાયદો મળી જાય એમ શાકભાજી તરીકે। તો આપણું કામ ખેતરમાં એક જ છે કે આ જે તમને આ જે કચરો દેખાય પ્લાસ્ટિક એ બધું આપણે સળગાવવાનું। તો ચાલો આપણે કામ કરી દઈએ સ્ટાર્ટ। તો ફાઇનલી આપણું ખેતરનું કામ પતી ગયું છે અને દીવા અગરબત્તી પણ કરી નાખ્યા। તો ચાલો આપણે હવે નીકળી, કેમ કે બહાર ગામ જવાનું છે ને તો થોડું મોડું થશે ને એટલે। તો ચાલો હવે જઈએ આપણે। તો આપણા વાહણા જવાનું હતું પણ વાહણા જવાનું રહ્યું કેન્સલ। તો ચાલો આપણે જઈએ હવે સંદીપ હારે હવે જો રખડવા જઈએ વળી જો હાઈસ્કૂલમાં કહો તો દાદાના મંદિરે। તો વ્લોગમાં મજા છે તો વ્લોગ કન્ટિન્યુ કરજો। તો ખરેખર વરસાદ પણ એવો કે દિવસે નહીં આવતો ને રાતે રાતે આવતો। સંદીપ આ વરસાદ વિશે તો શું કેવું? વરસાદ તો આપણે મેનસ વાયરનો પાર્ટ 2 બનાવવાનો હતો પણ વરસાદ કન્ટિન્યુ ચાલુ રહે ને એટલે ચાન્સ ઓછા થઈ ગયા। શું કેવું તારું સંદીપ? વરસાદ ને એવું કહું હોય તો દાડા પણ રાતે ના પડે પણ તો એ તો હરખું જ છે ને, તો રાતે દાડા પણ તો હવે બધું તણાઈ જાય આપણે આખું ગામ શું રહ્યું તે તણાઈ। સંદીપ કે શું રહ્યું? તો ખરેખર આ એમ કેવા માગે કે બધું વેચી ખાધું કે બાપ તમારા બાપ દાદા વેચી ખાધું ના હો, આપણે જમીન ઘણી અમાર તને કા જમીન क्या बात कर रहे हैं? કે બધી જમીન વાળે તો રોચેલી તો કહેતા જ કઠાઈ કા રોચેલી ગૌચર સરકાર ના રહ્યું ફૂટી નીકળે ખબર ને તમને? પણ નીકળી જ ગયું ફૂટી। તો સંદીપ સ્કૂલમાં ભણવાનું જેવું ચાલે 11માં? ટ્યુશન જેવું થઈ ગયું। ટ્યુશન જેવું મજી ફાઈમ જવાનું મજી થાય ફાઈમ તમે કોઈ સાહેબ કશું કહેતા જ નહીં? સાહેબ શીખે વાત તો કને બીક લાગે? શાબાશ બેટા। એવું એમ બીક લાગતી જ નહીં? કોઈને બીક નહીં લાગતી મને। આપણે જ દાદા એમ। તો સાહેબ તમારું દીવ બ્લોગ પકડે ને તો હારું આ ભાઈ તમે રિમાન્ડમાં લઈ શકો। સાહેબ શ્રી રિમાન્ડ મળે ચમ વંડાન મહિને કાં તો ફોડી નાખું। જો સાહેબ તમને હારો ઉપરમાં ગયા બોલો વિડીયોના આધારે તો સાહેબ બધી વિડીયો પોકા તાણા મેં તો મારા પકડાવ નહીં, એ તમારા હાથમાં છે વ્યુઅર્સ સબસ્ક્રાઈબર્સ। સંદીપ આ ગન્નાનું ક્યાંનું તૂટી ગયું ને અત્યારે બનાવ્યું અમને તો તાર શું કહેવાય સરકાર ગ્રાન્ડ ના ખાય? વાત તો સાચી, ગ્રાન્ડ ખાય તાણે ધીરે બનાવવાનું થોડું ઘણું શું કેવું? બતા હું બનું તો ગ્રાન્ડ તો ખાવું જ। જો આરો પહેલથી જ કે હું ભ્રષ્ટાચારી હું ખુલ્લે આમ પછી પણ આ સરકાર એ ને કહેતી નહીં અને એમને ખાખા જ કરે। જો बात तो सही है। આવું હોય છે એટલે વિરોધ કરો ને તો કરે ના તને પાછી નથી। વરસાદ કેટલો રમે દાડે આવતો નહીં રાતે રાતે જ આવે। જો મસ્ત આવે ગાઈસ। તો બસ આજના માટે આટલું, તો મળીએ હવે નવા વ્લોગમાં। आज के लिए फिलहाल इतना ही।